હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જવાહર નવોદય યુટ્યુબ ચેનલ ચેતન્ય ક્લાસીસ. અને નવોદયના સિલેબસમાં નેક્સ્ટ ચેપ્ટર છે સમય અને કામ. હવે આપણે છે ને કોઈ કામ આપેલું હોય એની અંદર કેટલાક માણસો જોડાયેલા હોય છે. સંખ્યા વધારવાથી શું થાય, સંખ્યા ઘટાડવાથી શું થાય, વ્યક્તિઓની સંખ્યા વધે તો કામ કેટલું વહેલું પૂરું થાય, વ્યક્તિઓની સંખ્યા ઘટે તો કામ કેટલું મોડું પૂરું થાય. 3 વ્યક્તિને 4 જણા કામ કરે છે એને બદલે 5 પુરુષને 3 સ્ત્રીઓ કામ કરતી હોય તો શું થાય, એવું બધું છે. રેડી? તો એની માટે થઈને આના પહેલાનું ચેપ્ટર જે ગુણોત્તર ને પ્રમાણવાળું હતું એ યાદ રાખવું જરૂરી છે. ફરીથી રિવાઇઝ કરીએ છીએ. હું એક એક્ઝામ્પલ લઉં છું કે 4 વિદ્યાર્થી શાળાનું જે કેમ્પસ છે એમાં વૃક્ષો વાવે છે. એને 8 દિવસ લાગે છે. તો 12 વિદ્યાર્થી જો એ વૃક્ષો વાવે, વૃક્ષોની સંખ્યા સરખી જ છે, તો કેટલા દિવસ લાગશે? 4 વિદ્યાર્થી 92 વૃક્ષ વાવે છે, 12 વિદ્યાર્થી 92 જ વૃક્ષ વાવે છે, 92. 4 વિદ્યાર્થી વાવે ને તો 8 દિવસ થાય છે, 12 વિદ્યાર્થી વાવે તો કેટલા દિવસ થાય? હવે સિમ્પલ લોજિક લગાવો. જે વિદ્યાર્થીઓ હતા 4 એનાથી વધ્યા, વિદ્યાર્થીઓ વધે તો જે 4 વિદ્યાર્થીને 8 દિવસ લાગતા હતા હવે માણસો વધ્યા તો ઓછા દિવસો લાગશે ને. સીધી વસ્તુ છે. 4 વિદ્યાર્થીને 8 દિવસ લાગતા હતા તો 12 વિદ્યાર્થી ભેગા થઈ જાય તો ઝડપથી વાવવા માંડે ને. ડન છે? તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા વધી અને દિવસો શું થયા? ઘટ્યા. વિદ્યાર્થીઓ વધ્યા, દિવસો ઘટ્યા. આમાં વધારો છે, અહીંયા ઘટાડો છે. તો કયું પ્રમાણ થાય? એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. તો એનું સૂત્ર શું છે? x1 y1 x2 y2. ડન? ચલો મૂકીએ. ચલો x1 એટલે 4, y1 એટલે 8, x2 એટલે 12, તો y2 શોધવાનું. સાદું રૂપ આવડવું પડે. શું છે નિયમ? એકલું હોવું જોઈએ, પ્લસ હોવું જોઈએ અને અંશમાં હોવું જોઈએ. ચલો આને આમ રાખો તો આ એકલું થઈ ગયું. હવે એની જોડે જે છે એને કાઢો. સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય. અહીંયા ગુણાકાર છે તો સામે જશે શું થઈ જશે? ભાગાકાર. 4 તેરી 12, 8/3 દિવસ. એટલે જે 4 વ્યક્તિને 8 દિવસ લાગ્યા હતા ને, હવે 8/3. ચલો અહીંયા એવો આંકડો મૂકીએ અત્યારે, તમને ગણતરીમાં ઈઝી પડે એટલે 12 દિવસ લાગે છે. રેડી? તો 4 ગુણ્યા 12 12 12 ગયા 4 બરાબર y2. તો હવે 12 વિદ્યાર્થીને કેટલા દિવસ લાગશે? 4 જ દિવસ લાગશે. તો આવા કંઈક દાખલા છે સમપ્રમાણ ને વ્યસ્ત પ્રમાણના. બરાબર છે? સમય ને કામ ને આધારિત છે. જોઈએ હવે દાખલા ગણશું ત્યારે વધારે ખ્યાલ આવી જશે. ચલો એક્સરસાઇઝ સોલ્વ કરીએ. 12 પુરુષ અથવા તો 15 સ્ત્રી અથવા છે અહીંયા 12 પુરુષ અથવા 15 સ્ત્રી કોઈ એક કામ કરે છે, 24 દિવસ લાગે છે. કાં 12 પુરુષ કામ કરે, બે નથી કરતા હો, અને કાં તો 15 સ્ત્રીઓ કામ કરે. પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે, એ જ કામ પૂરું કરવાનું. જો તમારે એક કામ શરૂ કર્યું છે તો પુરુષોની સંખ્યા જોઈએ છે તો 12 દિવસ 12 પુરુષો આવે છે, પણ તમે પુરુષ તરીકે નથી મળ્યા વ્યક્તિઓ તો સ્ત્રી લ્યો છો 15 જોઈએ, 12 નહીં ચાલે એવું કહે છે. અને એ કામ એ લોકો 24 દિવસમાં પૂરું કરે છે. હવે એ જ કામ 8 પુરુષ આવે અને 8 સ્ત્રીઓ આવે, આ બે ભેગા થઈને આવે છો, અથવા નથી અહીંયા જોજો, તો કેટલા દિવસમાં પૂરું કરે જોઈએ. ચલો પહેલું 12 પુરુષ બરાબર કેટલી થશે? 15 સ્ત્રીઓ ને. તમારે એક જ કામ કરવા માટે જો પુરુષ જોતા હોય તો 12 લેવાના, સ્ત્રી જોતી હોય 15 લેવાના. રેડી? તો 12 પુરુષ અને 15 સ્ત્રીઓ.
કા 12 પુરુષ કા 15 સ્ત્રીઓ. તો હવે એક પુરુષ બરાબર કેટલી સ્ત્રીઓ થઈ જુઓ તો 15/12. રેડી? ભાગ ઉડાડો તો કેટલો આવ્યો? અહીંયા 5 તેરી 15, 4 તેરી 12. તો કેટલી થઈ? 5/4 સ્ત્રીઓ. એક પુરુષ બરાબર કેટલી થશે? 5/4 સ્ત્રીઓ. ઓકે. હવે 8 પુરુષ અને 8 સ્ત્રી કેટલા દિવસમાં કામ પૂરું કરે? તો ચલો 8 પુરુષ 8 સ્ત્રીઓ કેટલા દિવસમાં કામ પૂરું કરે? આ લોકોને 24 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે છે? 24 દિવસ. તો ચલો અહીંયા ગણીએ કેટલા માણસો થાય છે. હવે કાં મારે પુરુષમાં રહેવા દેવું પડે કાં સ્ત્રીમાં રહેવા દેવું પડે. તો આપણને ખબર છે કે એક પુરુષ બરાબર કેટલું આવ્યું? 5/4 સ્ત્રી. તો 8 પુરુષ બરાબર કેટલા થાય? 8 ગુણ્યા 5/4 સ્ત્રીઓ વત્તા આ તો હતી જ. મેં આ પુરુષ વાળું હતું એને સ્ત્રીમાં કન્વર્ટ કરી નાખ્યું. ક્લિયર છે? ઓકે. ભાગ ઉડે છે? ઉડાડો. હા. 4 દુ 8, 5 દુ 10. 10 વત્તા 8 ટોટલ લેડીઝ કેટલી થઈ? 18. પેલા લેડીઝ કેટલી હતી? 15. હવે કેટલી થઈ? 18. 15 લેડીઝને 24 દિવસ લાગે છે. તો 18 લેડીઝને કેટલા દિવસ લાગશે? 15 લેડીઝને 24 દિવસ લાગે છે. તો 18 લેડીઝને કેટલા દિવસ લાગશે? ચલો 15 લેડીઝ 24 દિવસ, 18 લેડીઝ કેટલા દિવસ? સંખ્યા વૈધી 15 માંથી 18 થઈ. તો કામ વહેલું પૂરું થશે ને એટલે વ્યસ્ત પ્રમાણ છે. તો શું આવશે? x1 y1 x2 y2. x1 એટલે 15 ગુણ્યા 24 આપેલી લાઈન બરાબર 18 ગુણ્યા y2. આપણે તો y2 ગોતવા છે ને. તો 15 ગુણ્યા 24 છેદમાં 18. 6 ચોક 24, 6 તેરી 18, 6 6 ગયા, 5 તેરી 15, 3 3 ગયા. તો અહીંયા 5 અને 4 વૈધા છે એટલે 5 ગુણ્યા 4 બરાબર y2. તો કેટલા લાગશે? 20 દિવસ લાગશે. રેડી? પહેલા કેટલા લાગતા? 24 દિવસ. હવે કેટલા દિવસ લાગશે? 20 દિવસ. છે જવાબ કમ્પ્લીટ થયો. દાખલો ખાલી લાંબો છે ને એટલું જ છે. કાં પુરુષોમાં રહેવા દેવું કાં સ્ત્રીઓમાં રહેવા દેવું એટલે થઈ જશે ઈ કમ્પ્લીટ. અહીંયા એના જેવો જ દાખલો છે. અહીંયા આને નથી હો, અહીંયા અથવા છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કમ્પ્લીટ. જોઈએ ચલો એ દાખલો. 6 પુરુષ અથવા 10 સ્ત્રી. અથવા હો તો હું 6 પુરુષ કહું. હવે હું પુરુષ માટે મેલ એમ લખીશ અને સ્ત્રીઓ માટે ફિમેલ નો એફ લખીશ. લાખું નો લખું. 6 મેલ કહું બરાબર અહીંયા શું આપ્યું છે? 10 ફિમેલ. રેડી? ઓકે. તો મેલ બરાબર શું થયું? 10/6 ફિમેલ. 5 દુ 10, 3 દુ 6 એટલે આવ્યું 5/3 ફિમેલ. એક મેલ બરાબર. હવે એ કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 15 દિવસમાં. હવે નેક્સ્ટ 7 પુરુષ 5 સ્ત્રી. 7 મેલ 5 ફિમેલ. ઓકે. તો આપણે તો કા મેલમાં રહેવું જોઈએ કા ફિમેલમાં રહેવું જોઈએ. તો અહીંયા જો એમ છે ને એમ ને બદલે કેટલા મૂકી દેવાના? 5/3f વત્તા 5f. ઓકે. ભાગની ઉડે 7 × 5 = 35. લસા લઈએ એટલે ભેગો એટલે 3 × 5 = 15 f. 35 ને 15 40/3f. ઓકે. હવે 10 ફિમેલ હતી તો એને 15 દિવસ લાગતા હતા ને. તો આપણે અહીંયા કેટલી ફિમેલ છે? 40/3 ફિમેલ. તો કેટલા દિવસ લાગશે? લાઈનમાં છે એનો ગુણાકાર 10 × 15 બરાબર 40/3 ગુણ્યા y2. ઓકે. એકલા રાખવા છે તો ગુણાકારમાં છે ભાગાકારમાં જશે, ભાગાકારમાં છે ગુણાકારમાં જશે. 10 × 15 છેદમાં 3 ગુણ્યા 3 છેદમાં 40 બરાબર y2. ઓકે. હવે શું થશે? ભાગ ઉડાડો. 0 0 ગયા. 15 તેરી 45, 45/4 બરાબર y2. ચલો 45 ને 4 ભાગ પાડો. આમ તો 10 ચોક 40 ના હિસાબે થશે ને. એટલે 45/4 4 × 4 5 4 ×
4 1 વધ્યા 0.4 દુ 8 2 વધ્યા 0 4 25 11.25 એટલે નજીકના દિવસો કેટલા છે 12 તો કેટલા દિવસ લાગશે એને 12 કમ્પ્લીટ છે આવું કન્વર્ટ કરતા શીખવાનું કા પુરુષ કે સ્ત્રીઓમાં રહેવું જોઈએ અને પછી મૂકી દેવાનું છે ચલો નેક્સ્ટ એક વ્યક્તિ દરરોજ 8 કલાક કામ કરે કોઈ એક કામ 12 દિવસમાં પૂરું કરે તો હવે 6 કલાક કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય 6 કલાક કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય જોઈએ ચલો 8 કલાક કામ કરે તો કેટલા દિવસ લાગે 12 અહીંયા કલાક અહીંયા દિવસ જો એ કામ એ કેટલા કલાકમાં પૂરું કરે 6 કલાકમાં પૂરું કરે 6 કલાકમાં તો કેટલા દિવસ થાય કલાક ઘટી તો દિવસો વધશે તમે કામ ઓછું કરી નાખો વાંચવાનું ઓછું કરી નાખો જેટલા દિવસમાં વાંચવાનું કીધું છે એટલા દિવસમાં ન વાંચો ઓછી કલાક વાંચો તો દિવસો વધે ને સીધી વસ્તુ છે તો કલાક ઘટ્યા સમય ઓછો આપ્યો તો દિવસો વધશે ને ઓકે તો કેવું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ x1 y1 x2 y2 ડાયરેક્ટ કરી શકો છો જે મેથેમેટિક્સ ની ગવર્નમેન્ટ એક્ઝામ ની તૈયારી કરે છે ડાયરેક્ટ મૂકે હું નાના બાળકોને ધ્યાનમાં રાખીને દાખલો ગણાવું છું 8 ગુણ્યા 12 બરાબર 6 ગુણ્યા y2 12 × 96 6 ને નીચે લઈ આવો બરાબર y2 કેટલા થશે 16 6 96 તો 16 બરાબર y2 કેટલા દિવસ લાગશે 16 દિવસ લાગશે કેટલા 16 કોઈ એક કામ 12 પુરુષ અને 15 સ્ત્રી અથવા છે 20 દિવસમાં પૂરું કરે છે કા 12 મેલ લ્યો જો 12 મેલ ન આવ્યા હોય તો એના બદલે 15 ફિમેલ લ્યો તો મેલ બરાબર 15 ના છેદમાં 12 ફિમેલ ચલો 5 તેરી 15 ને 4 તેરી 12 ડન છે ઓકે હવે શું છે આ કેટલા દિવસમાં પૂરું કામ કરે છે 20 દિવસમાં હવે ઈ જ કામ 4 પુરુષ અને 5 સ્ત્રી તો 4 મેલ 5 ફિમેલ ઓકે મેલ એમ ની જગ્યાએ કિંમત મૂકી દો 5 ના છેદમાં 4f વત્તા 5 ફિમેલ 4 4 ગયા 5 ફિમેલ વત્તા બીજી 5 ફિમેલ ટોટલ કેટલી થઈ 10 ફિમેલ હવે 15 ફિમેલ હતી તો 20 દિવસ થયા 15 ફિમેલ ને 20 દિવસ થયા તો 10 ફિમેલ ને કેટલા દિવસ થાય તો 15 ગુણ્યા 20 બરાબર 10 ગુણ્યા y2 ઓકે 15 ગુણ્યા 20 10 ને લાવો છેદમાં બરાબર y2 0 0 ગયો 15 દુ કેટલા થશે 30 તો એને કેટલા દિવસ થશે 30 દિવસ થશે ડન નેક્સ્ટ એક વ્યક્તિ પ્રતિ કલાક લેખે 15 કમાય છે એટલે કે 1 કલાક કામ કરે ને તો 15 રૂપિયા મળે આપણા ઘરે આપણા મમ્મી કે બા કે બેન હોય એ આવું કંઈક વસ્તુ લાવતી હોય સુરતમાં સ્પેશિયલી પેલા સ્ટોન ચોટાડવાનું ધાગા કટિંગનું એવી બધી વસ્તુ આવતી હોય છે સમજો કે એ લોકો 1 કલાકે 15 રૂપિયા કમાય છે લખ્યું છે ને પ્રતિ કલાક 15 હવે રોજ 8 કલાક કામ કરે છે અને એવું કામ ઈ 5 દિવસ કરે છે તો કેટલી આવક થઈ હશે તો ચલો 1 કલાકના કેટલા રૂપિયા છે 15 રૂપિયા હવે આપણે એ ગણવાનું કે એને કેટલી કલાક કામ કર્યું 8 કલાક કામ કર્યું અને કેટલા દિવસ કર્યું પાછું 5 તો 8 કલાક 5 દિવસ કામ કર્યું એટલે ટોટલ કલાક થઈ 40 કલાક અને 1 કલાક બરાબર કેટલા રૂપિયા છે 15 રૂપિયા તો 40 કલાકના કેટલા થાય 40 ગુણ્યા 15 15 ચોક 60 કેટલા રૂપિયા થશે 600 રૂપિયા કમાશે સમજ પડી 1 કલાકમાં 15 રૂપિયા કમાતું હતું હવે કેટલા દિવસ કામ કરે છે 8 કલાક દિવસના 8 કલાક એવા કેટલા દિવસ 5 દિવસ તો ટોટલ કેટલા કલાક કામ કર્યું 40 જેમ કે તમે સ્કૂલે કેટલી કલાક જાવ છો 5 કલાક વીકમાં કેટલા દિવસ જાવ છો 6 તો 6 પંચાને 30 કલાક તમે સ્કૂલે જાવ છો બરાબર છે ને ત્યાં તમને સ્કૂલે જવાના 1 કલાકના 15 રૂપિયા મળતા હોય કે મોજ આવી ગઈ છે તો તમે કેટલી કલાક જાવ છો 30 કલાક તો 30 ગુણ્યા 15 15 × 45 તમને 450 રૂપિયા મળે ડન
ચલો નેક્સ્ટ. એક કામ 5 દિવસમાં, બી વ્યક્તિ એ કામ 10 દિવસમાં અને સી વ્યક્તિ એ કામ 15 દિવસમાં પૂરું કરે છે. જો ત્રણેય એક જ સાથે કામ શરૂ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? આનું સૂત્ર છે. જે આપ્યું હોય ને એને આવું લખવાનું. જે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ને, 5 દિવસ, 10 દિવસ ને 15 દિવસમાં કામ કરે છે. તો તમારે સરેરાશ ગણવા હોય ને દિવસો તો એમ લખવાના 1/x. હવે પહેલાનું કેટલું છે? 1/5. બીજાનું 1/10. ત્રીજાનું 1/15. પતી ગયું? ચલો લસા લઈ લ્યો. કેટલો લસા આવશે? લસા કેટલો આવશે? 30. કેવી રીતે ખબર પડી? 15 ના ઘડિયામાં 30 આવે, 10 ના ઘડિયામાં 30 આવે, 5 ના ઘડિયામાં 30 આવે. 5 6 30, 30 કરવા 6 ઘટે ને, 10 તેરી 30 અને 15 દુ 30, 6 3 9, 9 ને 2 11/30. એટલે આ જવાબ આવ્યો 1/100. હવે તમારે x ગોતવા છે ને તો બે બાજુ પલટાવો એટલે 30/11. અહીંયા એવો જવાબ નથી. અહીંયા જવાબ આપણને અપૂર્ણાંકમાં આપ્યો છે અને 11 આવતો એવા બે જવાબ છે. તો ચલો 11 નો ઘડીયો 30 સુધી બોલો. 11 × 11, 11 દુ 22, કેમ કે 11 33 વધી જાય. 11 દુ 22, 30 કરવા કેટલા ઘટે? 8. તો ઉપર કેટલા આવશે? 8. 2.8/11. ડન છે? કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ. એક એન્જિન 1 કલાકમાં 84,500 લીટર પાણી બહાર કાઢે છે. જોજો આગળ દાખલો આવ્યો હતો ને પેલો પૈસા કમાય છે એના જેવો જ છે. અહીંયા પૈસા છે, અહીંયા પાણી છે. એક દિવસમાં 10 કલાક કામ કરે તો 5 દિવસમાં કેટલા લીટર પાણી બહાર કાઢે? ચલો 1 કલાકમાં કેટલું કાઢે છે? 84,500 લીટર. કામ કેટલી કલાક કરે છે? 10 કલાક. અને ઈ કામ કેટલા દિવસ કરે છે? 5 દિવસ. તો ટોટલ કેટલું કામ કર્યું? 10 50 ને 50 કલાક. હવે 1 કલાકના 84,500 લીટર પાણી બહાર નીકળે તો 50 કલાકનું કેટલું નીકળે? 50 × 84,500. અહીંયા ધ્યાન. ઈઝી થઈ જશે. શું કરવાનું? જ્યારે 50 5 એવું લખાઈને આવે ને ત્યારે 5 વડે ગુણાકાર કરવો એના કરતા બેટર છે કે એને અહીંયા 100 કરી દેવાના. તો આને 100 કરો ડબલ થઈ જાય, નીચે અડધા કરી નાખો. 84,500. હવે શું કરશું? 84,500 × 100 એટલે હજી બીજા 2 મીંડા ને ભાગ્યા 2. હવે 8450 ના અડધા કરી નાખો. રેડી? 4 દુ 8, અહીંયા 2, અહીંયા 25 અને પાછળના 3 0. આવી ગયું? 42,25,000. 42,25,000 છે. જોજો જવાબ કયો આવશે? બી. સી એના જેવો દેખાય છે નહીં હો. નકર શું કરી નાખવાનું? 5 વડે ગુણાકાર કરી નાખવાનો 845 નો એટલે 4225 આવશે. પાછળ 3 મીંડા. ડન છે? જો ભોજન 42 સૈનિકોને 12 દિવસ ચાલી શકતું હોય તો 14 સૈનિકોને કેટલા દિવસ ચાલે? સૈનિક કેટલા છે? 42. ભોજન એને કેટલા દિવસ ચાલે છે? 12 દિવસ. 14 સૈનિકોને કેટલા દિવસ? તો 14 સૈનિકોને કેટલા દિવસ? સૈનિકો ઘટ્યા તો જે બનાવેલું ભોજન છે ઈ વધશે ને. તમે ઘરે મહેમાન આવ્યા, તમે 15 મહેમાનની રસોઈ બનાવી હતી, મહેમાન આવ્યા 5, તો જે રસોઈ છે એ વધી પડશે ને. તો મહેમાન ઘટ્યા, રસોઈ વધી. અહીંયા સૈનિકો ઘટ્યા, ભોજન વધશે એટલે વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ હોય તો x1 y1 x2 y2. 42 × 12 14 × y2. ઓકે. જે શોધવાનું છે એકલું હોવું જોઈએ, પ્લસ હોવું જોઈએ, ઉપર હોવું જોઈએ. અહીંયા એકલું નથી, 14 છે જોડે. ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ જવાના નીચે. ઘડિયો આવડવો જોઈએ. 14 તેરી 42, 12 તેરી 36 બરાબર y2. તો એનું ભોજન કેટલા દિવસ ચાલશે? 36 દિવસ. આ દાખલા આગળ આવી ગયા 2, અહીંયા બીજા 2, ટોટલ 4.
આવા દાખલા પૂછાવાની શક્યતા જવાહર નવોદયમાં સૌથી વધારે છે આ ચેપ્ટરમાંથી. એક દાખલો આવો આવશે જ 100% જ, ખાલી રકમ જ ફેરવે છે આંકડાની. ઓકે બચ્ચા, જાતે ગણજો, પહેલા ગણ્યા હતા એ જ રીતે. અને આના પછીનું ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ભૂલતા નહીં. જે તૈયારી કરી રહ્યા છો મસ્ત મજાના પેપર પ્રેક્ટિસ સોલ્વ કરજો. હવે અઠવાડિયાની અંદર 5 દિવસ પછી જ એક્ઝામ છે, તો 5 દિવસની અંદર રોજના એટલીસ્ટ 2 પેપર તમે સોલ્વ કરશો, 10 જેટલા પેપર સોલ્વ થઈ જશે. પેપર સોલ્વ કરવાથી બેનિફિટ છે, પ્લસ જ્યાં પેપરના આન્સર લખો છો એ નવોદયની જે તમને સીટ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જે લોકોને સીટની ઝેરોક્ષ કઢાવી હોય અને પ્રેક્ટિસ ઘરે કરવી હોય તો મને વોટ્સઅપ કરો, હું તમને PDF મોકલી આપીશ. એમાં જ તમે પ્રેક્ટિસ કરજો. તમારી હોલ ટિકિટ આવી ગઈ છે, એમાં જે નંબર છે એ પ્રમાણે આખું ફોર્મ ભરીને તૈયારી કરજો. ઓકે, મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા.